નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે વાર્તા ભણીશું દાદાનો દલ્લો, જેના લેખિકા છે ઈલા આરબ મહેતા. વાર્તામાં લેખિકાએ દાદાના પુરુષાર્થનું મહત્વ સમજાવ્યું છે. ગામડે રહેતા દાદા જ્યારે મુંબઈમાં દીકરાના ઘરે રહેવા આવે છે, જેનાથી સૌ કોઈ નારાજ છે. જ્યારે દાદાને 50,000ની લોટરીનું ઇનામ લાગે છે અને ઘરના તમામ વ્યક્તિઓ પર ઔપચારિક કેવી લાગણીઓ ઉભરાય છે, એનું હૃદયસ્પર્શી વર્ણન લેખિકાએ આ વાર્તામાં કર્યું છે. અને છેલ્લે જ્યારે દાદા અવસાન પામે છે ત્યારે જે ચિઠ્ઠી મળે છે, એમાં દાદાએ જીવનભર કમાયેલા પૈસા, લોટરીના પૈસા અને બીજો હિસાબ કિતાબ જોવા મળે છે. ત્યારે સૌના માટે આ ખૂબ આશ્ચર્યની વાત છે. તો જોઈએ વાર્તા. દાદા ગામનું ઘર બંધ કરી અને રહેવા આવવાના છે એવો સમાચારનો કાગળ એટલે કે પત્ર જ્યારથી ઘરમાં આવ્યો, તમારું વાતાવરણ છવાઈ ગયું. કોઈની ઈચ્છા નહોતી કે દાદા આવે. કેમ કે મુંબઈનું સાંકડું ઘર, ઓછો પગાર અને ઘરમાં વ્યક્તિઓની સંખ્યા ઘણી, બા બાપુ, છોકરાઓ, અને એમાં વળી દાદા આવે એ વધારો. ઘરડું માણસ એટલે થોડોક સ્વભાવ કચકચ્યો હોય. ઘરમાં એટલી બધી રામાયણો હતી, એટલે કે સવારે વહેલા ઉઠીને પાણી ભરવું, કમલેશને વાંચવા બેસાડવો, વાસંતી અને અખિલને સિનેમા જોવા જતા અટકાવવા, અને આ સિવાય 4, 5, 6, 7 આવી તો ઘણી બધી રામાયણો હતી. અહીંયા રામાયણ શબ્દનો અર્થ ઘણી બધી મુશ્કેલીઓ, કામની ઝંઝટનું લિસ્ટ વગેરે કહી શકાય. એક નાનકડી કાળી બેગ અને પાણીનો જગ લઈ દાદાજી ઘરમાં આવ્યા ત્યારે હસતા મુખે આવો કહેવાની કોઈની ઈચ્છા ન થઈ. રમાબેન રોજ સવારે 5 વાગે પાણી ભરવા ઉઠતા. ત્યાર પછી કામની દોડાદોડીમાં છોકરાઓ સાથે લડવામાં, પડોશીઓ સાથે મારવામાં દિવસ ક્યાં દોડી જતો તે કંઈ સમજાતું નહીં. છોકરાઓ મોટા હતા, કેટલું કામ કરવા માટે માને અકળાવવું પડે છે તે સમજતા. માને મદદ કરવાનું કોઈને સૂઝતું નહીં. એમને ખબર હતી કે સવારે વહેલા ઉઠીને એની માને કેટલું બધું કામ કરવું પડે છે, પણ છતાંય કોઈ તેમની મમ્મીને કામ કરવા માટે તૈયાર હતું નહીં. આવ્યા પછી દાદાનું આ ઘરમાં આગમન થયું. પછીથી 2-3 દિવસે દાદાએ કહ્યું, રમા, કાલથી સવારે પાણી ભરવા હું ને કમલેશ ઉઠશો. રમા એટલે એને દીકરાની વહુ. તમે ન ઉઠતા? રમાબેન ખડખડાટ હસી પડ્યા. જન્મારામાં જેણે શેક્યો પાપડ એ ભાંગ્યો નથી. એ છોકરાઓ ઘરકામ કરશે? એટલે કે કદી એમણે ઘરકામ કર્યું જ નથી, એ ઘરકામ કરશે? રમાબેન માટે બહુ મોટો પ્રશ્ન. બીજે દિવસે સવારે દાદા 5 વાગે ઉઠ્યા. ચંડી પાઠના શ્લોકો ગણગણતા, એટલે સવારે મોટે અવાજે શ્લોક બોલતા એમણે કમલેશને જગાડ્યો. પણ એ તો પડખું ફરી સૂઈ ગયો. કઈ નહીં દીકરા, રોજ ક્યાં છટકવાનો છે, એવું વિચારતા દાદાએ એકલે હાથે પાણી ભર્યું. કઈ વાંધો નહીં, એક દિવસ ભલે સૂઈ ગયો. સાંજથી બહેનપણીઓ સાથે ચોપાટી ફરવા જતી હતી. દાદાએ હાંક મારી અવાજ કર્યો કે વાસંતી, એમ પાછી બોલાવીને શાકની થેલી હાથમાં પકડાવી. વાસંતી ચીસ પાડી ઉઠી. હું શાક લાવું? મને તો શરમ આવે. જોડી ત્યાં જ મૂકી એ ચાલી ગઈ. દાદાની વાત એમણે ન માની. દાદાએ નીલિમાને વાંચવાની અને અખિલને સિનેમા ન જોવાની શિખામણ આપી. છોકરાઓના મગજ બગડ્યા. બહુ ખરાબ લાગ્યું બાળકોને. એમ થયું કે અમારા જીવનમાં મુશ્કેલી ઊભી કરનાર આ દાદા શું આવ્યા છે અહીંયા? કમલેશ, લોટરીનું ઇનામ પરિણામ બહાર પડ્યું કે? દાદાએ પૂછ્યું અને કાન ચમક્યા. કેમ દાદાજી, તમે લોટરી લગાવી છે કે શું? નીલિમાએ પૂછ્યું. લોટરી મેં લગાવી છે, પણ નસીબ તમારા બધાના છે હો.
મેં ટિકિટો લેતી વખતે મારા ભગવાનને પ્રાર્થના કરી હતી કે જો ઇનામ મળશે તો 4 છોકરાઓને મરતી વખતે આપતો જઈશ. દાદાએ કહ્યું. ત્યાં સુધીમાં કમલેશે દાદાની 4 ટિકિટો લઈ નંબર સરખાવવા માંડ્યા ને અચાનક એના મોંમાંથી ચીસ નીકળી ગઈ. 50,000! કમલેશ દાદાને વળગી નાચવા લાગ્યો. જે દાદા ઘરમાં આવ્યા ત્યારે આવો કહેવાની એ કોઈની ઈચ્છા નહોતી. એ દાદા આજે લોટરીના પૈસાને લઈને કેટલું બહુમાન પામી રહ્યા છે. સૂકા ઘાસમાં આગ પ્રસરે એમ ઘરમાં પડોશમાં વાત ફેલાઈ ગઈ. ચારે બાજુ આ વાત પાણીના રેલાની જેમ પ્રસરી ગઈ. દાદાના પ્રતિષ્ઠા, પદ અને સન્માન જોત જોતામાં વધી ગયા. ચારેય છોકરાઓએ દાદાની જોડે જઈ દાદાના નામનું બેંકમાં ખાતું ખોલાવી આવ્યા. કેટલો ઉત્સાહ આવી ગયો ને અણગમો થતો તો એમની જગ્યાએ દાદાને ભેટીને નાચવા લાગ્યા. 50,000નો ચેક મુકાઈ ગયો. સાધારણ મધ્યમ વર્ગના કુટુંબ માટે પોતાની રકમ આકાશમાંના સૂર્ય જેવી તેજસ્વી અને જીવનદાતા હતી. જીવનદાતા એટલે જીવન પાલન પોષણમાં ઘણી બધી મદદરૂપ બની શકે, પોતાની જીવનશૈલી થોડી ઊંચી લાવી શકાય એવી હતી. હવા બદલાઈ ગઈ, માણસો બદલાઈ ગયા, દાદા ન બદલાયા. ઉલટાના તેઓ વધારે ગંભીર અને ઉદાસ લાગતા હતા. હવે કમલેશ દાદાની સાથે પાણી ભરવા ઉઠતો. જે કમલેશ દાદાના ઉઠાડવા છતાં પણ પાણી ભરવા નહોતો ઉઠતો, એ જાતે ઉઠવા લાગ્યો. દાદા પાણી ભરતા અને એને વાંચવા બેસાડતા. દાદાને પૈસે આગળ ભણવા માટે અમેરિકા જવાના એ સ્વપ્ન જોતો થઈ ગયો. અંગ્રેજી એકાઉન્ટન્સી અને કંપની લો ગોખતા ધીરે ધીરે પોતાના અભ્યાસમાં એને સ્થિર થવા માંડ્યો. રમાબેને કહ્યું, દાદાજી, તમે આ ઉંમરે પાણી ન ભરશો. હવે તો હું એક ઘાટી રાખી લઈશ. ઘાટી એટલે સર્વન્ટ, ઘરમાં કામ કરનાર નોકર. પણ દાદાએ ડોકું ધૂણાવ્યું. ના રે બેટા, મારે કોઈ નોકરની જરૂર નથી. આ આપણું શરીર એક ખેતર જેવું છે, જેમ સારું તેમ જાજુ વળતર આપે. આ વાક્ય અહીં સમજવા જેવું છે. શરીરને ખેતર સાથે સરખાવ્યું છે કે જેમ સારું એમ વધારે વળતર આપે. એટલે કે દાદાજી સમજાવે છે કે શરીર જેમ તંદુરસ્ત, હેલ્ધી, એમ વધારે સારું અને સ્વસ્થ જીવન જીવી શકાય. એને નકામું પડ્યું રહેવા દઈએ તો માહ્ય થોર ઉગે. જ્યારે પડ્યું રહે